માનનીય સુપ્રીમ કોર્ટનો જે રીતનો આદેશ છે કે એનસીઆર અને દિલ્હીની અંદર તમામ કૂતરાઓને પકડી લેવામાં આવે, એમને શેલ્ટર હોમમાં રાખવામાં આવે અને એની વ્યવસ્થા કરવામાં આવે પિંજરામાં, પરંતુ એ ક્યાંક ને ક્યાંક કઠોર ઓર્ડર છે. આ ઓર્ડરનો અમે વિરોધ કરીએ છીએ. આ ઓર્ડર ઘણો કઠોર છે, એટલે માનનીય સુપ્રીમ કોર્ટ આ ઓર્ડરને લઈને કંઈ ને કંઈ લિબરલ રહે, એમાં વહેર વિચારણા કરે. કેમ કે 2-4-5 કૂતરાઓના કારણે આખો સમુદાય દોષી નથી. એટલે કૂતરાઓનો અવાજ, કૂતરાઓની સ્વતંત્રતા છીનવાની જે વાત છે એ બિલકુલ યોગ્ય નથી. એટલે એના માટે અમે ઉપવાસ પર બેઠેલો છું. 10 થી 6 વાગ્યા સુધી પ્રતિક ઉપવાસ પર છે. આ બાબતમાં કંઈ ફેર વિચારણા નહીં થાય તો કાલ પણ આવી જ રીતના ઉપવાસ પર બેસીશ. કેમ કે કરોડો જીવદયા પ્રેમીઓ આ બાબતમાં વિરોધ દર્શાવી રહ્યા છે. મારું પણ ગાંધી ચિંધ્યા માર્ગે કાનૂનન અમને જે પેલું મળ્યું છે એના ભાગરૂપે હું પણ આ કૂતરાનો અવાજ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચાડવા માંગુ છું ને ઉપવાસ પર બેઠો છું.